રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હસનૈન એકેડમી ધોરાજી ખાતે હાફિઝ અને કારી થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. ટૂંક સમયમાં જ સફળતાના શિખર સર કરતી સંસ્થા હસનૈન એકેડમી ધોરાજીના હાફિઝ અને કારી થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જામિયા ફાતિમાતુઝ ઝહરા ધોરાજીના વિશાળ હોલમાં યોજાયો, જેમાં સર્વપ્રથમ સંસ્થાના વિદ્યાર્થી અબ્દુલ ગફુર નકીબ ફકીરે પોતાની સુમધુર અવાજમાં કુરઆન શરીફનું પઠન કર્યું. ત્યાર પછી સંસ્થાના એક વિદ્યાર્થી ફઝલે અલી તોફીક હુસૈન સૈયદ એ હમ્દ પઢી અને સાહિલ સલીમ ખોખર એ નાત શરીફ રજૂ કરી. ત્યારબાદ સંસ્થાના એક શિક્ષક હજરત કારી સલમાન સાહેબે પોતાના આગવા અંદાજમાં નાત શરીફ રજૂ કરી હાજરજનોને ઝુમાવી દીધા. પવિત્ર કિતાબ કુરઆન શરીફનું કંઠસ્થ કરનાર વિદ્યાર્થીઓનો છેલ્લો સબક અને કિરઅત કોર્સની કિતાબનો છેલ્લો પાઠ મુખ્ય અતિથિ માજી શિક્ષક હસનૈન એકેડમી ધોરાજી હજરત મૌલાના હાફિઝ વ કારી મુજસ્સમ અલીમી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. આ સમારોહનો સફળ સંચાલન સંસ્થાના શિક્ષક હજરત કારી ઇમરાન સાહેબે કર્યો. અબ્દુલ ગફુર નકીબ ફકીરે સલાતો સલામ પઢ્યું અને હજરત મૌલાના સૈયદ શકીલ બાપુએ દુઆએ ખેર કરી હતી. સંસ્થાના પ્રિન્સિપલ હજરત મુફ્તી અનવર રજા મિસબાહી સાહેબે સંસ્થાનો ટૂંક પરિચય અને આભાર વિધિ કરી સમારોહ સંપન્ન હોવાની જાહેરાત કરી. સમગ્ર કુરઆન કંઠસ્થ કરનાર વિદ્યાર્થી હાફિઝ અબ્દુલ કાદિર હાજી ઇમ્તિયાઝ પાનવાલા તેમજ કુરઆન વ્યાકરણની સાથે પઢવાનો કોર્સ કરનાર વિદ્યાર્થીઓ કારી મોહમ્મદ તાહિર હાજી ઇમ્તિયાઝ પાનવાલા, કારી સિફ્તુલ્લાહ હસન હુસ્ના સૈયદ, કારી અલ્ફેઝ સાની અનીસ સંધીને સર્વે હાજરજનો દ્વારા ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી.